મિત્રો કેમ કરવા મજા મિત્રો આજે આપણે ફ્લિપકાર્ટથી વસ્તુ મંગાવ્યું બરાબર. ગોપ્રો મંગાવ્યો, ગોપ્રો આવી ગયો. આપણે જોઈએ ચેવો અંદર હા અંદર ચેવું આવ્યો હું આવ્યો બધું બતાવો એમાં. તો ચલો હવે તો મિત્રો હવે ફાઇનલી આપણે અંદર આવીને હવે તમને બતાવીએ કેવું છે. તો બનાવી રહ્યો વિડીયોની. તો મિત્રો હવે આપણે આ બોક્સ ખોલીશું બરાબર. તો જોઈ શકો છો કે ફેસબુક લખેલું છે ઉપર બેચિંગ કરેલી ફેસબુકની અને આવો બોક્સ છે બરાબર. એકદમ QR કોડ મારેલો તમે જોઈ શકો છો. QR કોડ પણ મારેલો હોય છે. અને હજુ આપણે આને અનબોક્સિંગ કરીને આ વસ્તુ તો આપણે ક્યારે મંગાવી દીધી છે અને હજુ અનબોક્સિંગ કરીને એટલે આપણે અનબોક્સિંગ કરીશું. તો તમે છેલ્લે સુધી બનાવી રહેજો બરાબર. અને જોવાળો વિડીયો બતાવો હોય શૂટ કરે ભાઈ ચો હોય વિડીયો તમારે મંગાવે ના મંગાવે એવું બધું કહે તો ચલો જોઈશું. અને હવે આપણે આના કઈ બાજુથી આ બાજુથી પગ ખોલીશું બરાબર. જો તો આપણે મિત્રો એને ખોલી કાઢ્યો બરાબર વિડીયો. આના ખોલી કાઢ્યો બોક્સ. અને બોક્સના અંદર એક બીજું બોક્સ છે. બોક્સના અંદર બીજું બોક્સ તો બીજા બોક્સના પણ આપણે બહાર કાઢીશું. જુઓ એ આ બોક્સ એટલે ને આખી ગયા બોક્સ ના આ કાગળના કારણે બરાબર. તો આ બીજું બોક્સ છે બરાબર. એના અંદર બીજું કશું નહીં. આપણું એક બોક્સ સ્પોર્ટ્સ લખેલું છે, કટ લખેલું છે અને વોટરપ્રૂફ આવે અને 2.0 ઇંચની સ્ક્રીન આવે અને ફૂલ HD આવે. તે 1080 પિક્સલ સુધી કરીએ કે અને કોઈક આવું આવે છે. હેલ્મેટ ઉપર લગાવી કેમ કે આપણે ચોક લોંગ ડ્રાઈવ પર બાઇક ચલાવતા હોય અને લોંગ ડ્રાઈવ જવું હોય તો એના માટે પણ ભરાય કે સાયકલ પર ભરાય કે ભાઈ વોટરપ્રૂફ એટલે પાણીમાં નાખીએ કે બરાબર. આ બધું ચેક કરીશું બરાબર. તો જો અને આપણે હવે એનું અનબોક્સિંગ કરીશું. તો બનાવી રહેજો અમારી વિડીયોમાં. તો ચલો તમે આવી બોક્સ આપણે કાઢી દીધું. બોક્સની સાઈડમાં મેળ દઈએ બરાબર. અને આ કોક આવો કેમેરો અને આ મેન્યુ લાવી બરાબર. એનું કોમ્બોને ફેંકી દો. અને તો કોક આવો અંદર આલેલું જો બરાબર. અંદર આટલા પ્રકારના કોક આવો વસ્તુઓ બરાબર. અને આપણે જોઈ શકો છો કે આમાં આવો ટેકનું ફોનનું બધું લખેલું બરાબર. આપણે અંદર આટલી જતું ફંક્શન આવ્યું બરાબર. અને આવા જોઈ શકો છો કેમેરો હોય. આમાં આટલા પ્રકારના સ્વિચો આ સ્વિચ ઓન ઓફ વોલ્યુમ એ બધું આલેલું. ડિસ્પ્લે બીજું બધું કેમેરો બધું આપણે આ કશા ફોનનું નહીં. આ મેન આવી આપણા કેમેરા ઉપર કેમેરા ફોન અને આપણે કેમેરા પર આવી ગયો બરાબર. તો આપણે એના ખોલીશું. જોઈ શકો છો કે આ બોક્સ જ છે કશું અંદર નહીં બીજું બરાબર. તો આને સામે તો મિત્રો અંદર આવું વસ્તુઓ ના આપણે મેન પહેલાં તો ત્યારે કેમેરા ઉપર જ જોઈએ. કેમેરા એટલે બધું આવી ગયું. અને આપણા જો મારા બેનું ક્યાંક સાઈડ નાખી તો મિત્રો કોઈક આવો કેમેરો છે ના હાર્ડ મટીરિયલ છે બરાબર. અને ઉપર આ છે લગભગ તો વોટરપ્રૂફ કેસ છે બરાબર. અને વોટરપ્રૂફ કેસ તો જોઈએ જ અંદર વોટરપ્રૂફ કેમેરા એટલે વોટરપ્રૂફ કેસ જુઓ. તો હવે આપણે ખોલીશું કેમેરા. પહેલાં ચેક કરી જોઈએ કે ઓન થાય જ નહીં તો લગભગ તો આજે જવાનો કોઈ સ્વિચ છે અંદર તો જોઈએ. તમે જોઈ લેજો. લગભગ ચાર્જિંગ તો નહીં હોય. લગભગ ચેક તો કરી તો મિત્રો અંદર ચાર્જિંગ તો હા નહીં બરાબર. આપણે હવે આ કેસને ખોલીને કેમેરો બહાર કાઢીશું. તો હા તો આવી રીતના ખુલ્લા બરાબર આ કેસ. અને વોટરપ્રૂફ કેસ બરાબર. તો આના આ સાઈડ મેળ દઈએ મિત્રો. આવું કોઈક કેમેરો હોય બરાબર. અને આ મસ્ત એકદમ ઓકે. હવે મેટ આ મેટ મસા એક ઓન ઓફની સ્વિચ છે. એક લાલ એક બત્તી આલેલી છે. કેમેરો છે જે સ્મૂથ એકદમ છે. અને એક ઓન ઓફનું બટન. આ બાદ છે વોલ્યુમ ડાઉન કરવાનું. અને આનું છે એક માઇક છે. મિત્રો જોઈ શકો છો માઇક છે તમને દેખાતું નહીં હોય બરાબર. અને એક મસ્ત ડિસ્પ્લે આલેલી બરાબર. અને આગળ ચાર્જિંગ પિનનું કે છે. ચાર્જિંગ કરવાની પિન આવે છે જે વીએડ આવે ને એ. અને આટલા મેમરી કાર્ડ ભરાવવાનું. તો એક આવો કેમેરો છે ને એ પ્રકાર છે. એક બેટરી ભરાવવાની. આટલા એક બેટરી ભરાવવાની જાય. એના અંદર બેટરી પણ આલેલી છે બરાબર. કાઢ્યો છે કોઈક આટલી બેટરી બરાબર અંદર. હવે એને પાછી નાખી દઈએ ચાર્જિંગ કરવાની.
ચાર્જિંગ કરવાનું એટલે પાછી નાખી દીધી ને અહીંયા ભરાઈ દઈએ પાછું. ચાલો બરાબર. તો અને એક આવ્યું છે ભરાવાનું કેમેરાનું ઓમ કરાવીએ કાંઈ એ અંકલનો કેમેરો કરાવી દેવાનો. અને આ બાઇક ઉપર સ્ટેન્ડ ભરાઈને આપણે શૂટિંગ કરીએ ને એટલે શૂટ કરવાનું બરાબર. આ બાઇક માટે છે બરાબર મિત્રો. આ પાવ કાઢીને મળી દઈએ બે વસ્તુ ચલો વસ્તુ આવો આ એક થઈ ગઈ અને કોઈક આ બીજું સ્ટૂલ આવેલું બરાબર. કારું સ્ટૂલ હજી આપણા બાઇક માટેનું ચાલો બરોબર. તો આ બધું બ્લોગિંગ માટેનું મિત્રો બરાબર. આ બધું બાઇક લોંગ રૂટ ઉપર જે બાઇક શૂટ કરવા માટે જોવા ને એનું કામ. તો અને આ બે અલગ અલગ પટ્ટા બરાબર. તે જે કોક આવ્યું મારા અંદાજે તો આખી તે ભરાવાનું જ છે. આપણે જઈએ ને વોટર પાર્કમાં નાવા આપણે વોટરપ્રૂફ પહેરશે ને એના માટે આમ ભરાવાનું કોઈ આમ શૂટિંગ થાય ને એના માટેનું બરાબર. તો એનું હશે લગભગ અંદાજો મારો બરાબર. તો અને મિલ દઈએ ને આરું પક્ષ રબર જેવું હવે ફટફટ છે લાવવાનું પેલો પટ્ટો બરાબર. તો આના મિલો સાઈડમાં બીજું ચાલો વોટર આ કેસ છે ને કેસ માટેનું છે લગભગ. તો આમ ભરાવાનું છે આમ ભરાવાનું છે બરાબર. પછી ભરાઈશું આપણે આમ ભરાઈશું. એક આવું આલે પણ એક પેટ કેબલ બીજું કોઈ અમારે બરાબર બતાવતું નથી. અને આમાં એક આ સ્ક્રૂ જો પોકાલ્યો બરાબર. આને ભરાવાનું છે ને કોને નીચે ભરવાનું છે. તો કાઢ્યું છે ત્યારે છે બાઇક માટે આવશે બરાબર. અને બીજું કાઢ્યું અને કાઢ્યું બે વસ્તુ આવેલી બરાબર. તો મિત્રો આટલું જ હતું અંદર. તો હવે અમને આપણે જોઈએ ચાર્જિંગ દ્વારા અંદર હા ને ચાર્જિંગ કરીશું અને તમને બતાવીશું. તો છેલ્લે સુધી બનાવી દો. અને હવે જોવાના સિનેમેટિક થઈ જશે હવે ચાલુ થઈ જશે અને આપણે બતાવીએ તમારે. હા મિત્રો બરાબર કોઈ દેખાય નહીં એટલે તમારે હવે પણ અંદર ને મેમરી કાર્ડ ભરાય ને તમને બતાવીએ. ચલો તો જોવા તમે એનાનું રિઝલ્ટ બતાવો તમને અંદર મેમરી કાર્ડ ડાલવું પડશે વગર બરાબર. તો મેમરી કાર્ડ નાખીને હવે તમને બતાવ્યું. તો ચલો થોડી વાર બની રહો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગોપ્રોની ક્વોલિટી કેવી આવી રહી છે. તો પૈસા બરાબર તો એની ક્વોલિટી બરાબર જ છે. તો તમે જોઈ શકો છો કે વિડીયોની ક્વોલિટી એટલી બધી પણ સારી નહીં. જે આપણે ગોપ્રોને આવે શૂટિંગ કરીએ કે એવી તો ક્વોલિટી બરાબર આમાં નહીં આવતી. તો પણ પ્રાઇસ બરાબર તો આની ક્વોલિટી બરાબર જ કહેવાય. તો તમે જોઈ શકો છો કે આનો અવાજ પણ કેવો બરાબર આવશે. મેં માઇક કોઈ અલગ લગાવ્યું નથી. અને તમે જોઈ શકો છો કે આપણે લોંગ રૂટ ઉપર આવો કેમેરો લઈને ના જવાય. તો કેમ કે આપણો વિડીયો આખો બેકાર જાય. અને તમે જોઈ શકો છો કે મારા પ્રમાણે તો આ કેમેરો લેવાય ને અને એનો અવાજ પણ સારો આવી રહ્યો છે. પૈસા બરાબર તો આનો ગેરંટી બરાબર. તો ચાલો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. જય માતા જય દ્વારકાધીશ.